ધોરણ 12 ના ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન વિશે. કોને કહેવાય હેલો આલ્કેન, કોને કહેવાય હેલો એરિન? તો એની સામાન્ય માહિતી મેળવી લઈએ કે ભાઈ હેલો આલ્કેન કોને કહેવું અને હેલો એરિન કોને કહેવાય. એ પહેલા આપણે વાત કરીએ કે આગળની તરફ કેટલીક પ્રક્રિયાઓ ભણી ગયા હતા. સિમ્પલ એક પ્રક્રિયા લખો કે CH4 એની પ્રક્રિયા Cl2 સાથે કરવામાં આવે Hv ની હાજરીમાં. Hv એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો શું થશે? તો કે અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન Cl દ્વારા થશે અને પ્લસ શું મુક્ત થશે? તો કે એમાંથી વધારાનું HCl જે મુક્ત થશે. એક Cl અને એક હાઇડ્રોજન એટલે HCl મુક્ત થશે. હજી જો આની અંદર વધારે પ્રમાણની અંદર છે એ Cl2 હોય અને સૂર્યપ્રકાશની હાજરી હોય તો એની વચ્ચે પ્રક્રિયા થઈને શું થશે? તો કે હજી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે એટલે CH2 Cl2 HCl તૈયાર થશે. હજી જો આની અંદર છે એ Cl2 એડ કરવામાં આવે અને HV ઉદ્દીપકની HV ની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો હજી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે તો શું બનશે? એમાંથી CHCl3. હજી આમાંથી આગળ પ્રક્રિયા થશે તો એમાંથી બનશે CHCCl4. આ રીતે સતત કન્ટિન્યુઅસલી પ્રક્રિયા થઈ અને ચાર હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જતું જોવા મળશે. આમાં પણ HCl મુક્ત થશે, આમાં પણ વધારાનો HCl મુક્ત થતો જોવા મળશે. આવી પ્રક્રિયાઓ ધોરણ 11 ની અંદર તમે ભણી ગયેલા હોય. હવે પછીની વાત કરીએ તો કે આની અંદર છે જો Cl એડ થયો. Cl એટલે શું કહે? તો કે હેલોજન તત્વ કહેવાય. કોઈ પણ સંયોજનની અંદર હેલોજન તત્વ આવેલું હોય તો એને હેલો આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે અથવા તો હેલો એરિન સંયોજન કહેવામાં આવે છે. હેલોજન તત્વને સામાન્ય રીતે X વડે બતાવે. X તરીકે શું હોઈ શકે? FClBri સમૂહ 17, સમૂહ નંબર 17 જેની અંદર FClBri હોય એને શું આપણે કહીએ છીએ? હેલોજન કહેવામાં આવે. જો હેલોજન પરમાણુ હાજર હોય અથવા તો હેલોજન સમૂહ હાજર હોય તો એને હેલો આલ્કેન અથવા તો હેલો એરિન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આની અંદર તમે જોઈ શકો છો કે હેલોજન પરમાણુ હાજર છે, બરાબર છે. તો આ જે આગળની તરફ જે સંયોજન લીધેલ છે એને કેવા પ્રકારના સંયોજન કહેવામાં આવે છે? તો કે એને એલિફેટિક સંયોજન કહેવાય. શું કહેવાશે? એને શું કહી શકાય? તો કે એલિફેટિક સંયોજન અથવા તો આલ્કેન સંયોજનો કહી શકાય, બરાબર છે. તો એલિફેટિક સંયોજનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ કોઈ Cl પરમાણુ અથવા તો કોઈ પણ જે હેલાઇડ પરમાણુ દ્વારા થતું હોય તો એવા પ્રકારનું જે સંયોજન તૈયાર થાય એને શું કહેવામાં આવશે? તો કે એને હેલો આલ્કેન સંયોજન કહેવાશે. એની જગ્યાએ બીજી વાત કરીએ તો કે હેલો એરિન સંયોજન કોને કહેવાય? તો કે સામાન્ય રીતે બેન્ઝીનની વાત કરીએ, એરિનની વાત આવે ત્યાં બેન્ઝીન જોવા મળશે. બેન્ઝીનની પ્રક્રિયા જો Cl2 સાથે થાય, ડાયરેક્ટલી પ્રક્રિયા ન થાય પરંતુ FeCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય, આની જેમ આ પ્રક્રિયા થાય નહીં, તો એના દ્વારા શું થશે? તો કે એના દ્વારા પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થતું જોવા મળશે અને HCl મુક્ત થતું જોવા મળશે. તો આ પ્રકારનું જે સંયોજન તૈયાર થાય છે એને કહેવાશે હેલો એરિન સંયોજન કહેવામાં આવશે. આ પ્રકારના સંયોજનને એરોમેટિક સંયોજન કહેવાય. એટલે કે એરોમેટિક સંયોજનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો હેલો એરિન બને અને જો એલિફેટિક સંયોજનમાંથી વિસ્થાપન થાય તો એ શું બનશે? હેલો આલ્કેન બનશે. હવે સામાન્ય રીતે વાત કરી દઈએ તો કે આ હેલો આલ્કેન અને હેલો એરિનની અંદર છે તમે જોઈ શકો ડિફરન્ટ ક્યાં જોવા મળશે? તો કે આ જે કાર્બન છે કે જેની સાથે હેલોજન જોઈન્ટ થયેલું હોય એ હેલો આલ્કેન સંયોજનમાં એનું સંકરણ છે sp3 સંકરણ હશે અને અહીંયા જે હેલો એરિન સંયોજન છે એની અંદર જે કાર્બન રહેલો હશે, અહીંયા કાર્બન રહેલો હોય એનું સંકરણ છે એ sp2 સંકરણ જોવા મળે છે. sp2 સંકરણ છે અને સાથે સાથે એ કાર્બન છે એ કોનો રહેલો હશે? તો કે એ કાર્બન છે એક બેન્ઝીન રિંગનો કાર્બન જોવા મળશે. તો આ બંનેની અંદર sp3 સંકરણ અને sp2 સંકરણ જોવા મળે છે. આ છે હેલો આલ્કેન અને આ છે હેલો એરિન. વાત કરીએ કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે એના ઉપયોગો ક્યાં જોવા મળશે? તો એમાં સૌથી પહેલો ઉપયોગ કહી દઈએ તો કે એનો સૌથી પહેલો ઉપયોગ છે એ વૈદ્યકીય કામગીરીમાં થાય છે. વૈદ્યકીય કામગીરી એટલે શું? તો કે મેડિકલ ટ્રીટમેન્ટ કોઈ પણ હોય તો એની અંદર છે આ પ્રકારના સંયોજનનો ઉપયોગ થતો જોવા મળે છે. જેના ઉદાહરણ પણ આગળ આપેલા છે, હમણાં વાત કરીએ એના વિશે. તો વૈદ્યકીય કામગીરીમાં તેનો ઉપયોગ થાય છે. એ સિવાય એ કુદરતની અંદર છે એ ઘણી બધી માત્રામાં છે આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો મળી આવતા હોય. જેમ કે જમીનની અંદર છે અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા હેલો આલ્કેન સંયોજનો તૈયાર થતા જોવા મળતા હોય. હવે વાત કરીએ બીજે ક્યાં ઉપયોગ થાય છે? તો કે અધ્રુવીય દ્રાવક તરીકે. અધ્રુવીય દ્રાવક તરીકે કોનો ઉપયોગ થાય? તો કે CCl4
CCl4 છે એ અધ્રુવ્ય દ્રાવક છે કે જે અમુક પ્રકારના પદાર્થો છે અધ્રુવ્ય પદાર્થો એ પાણીની અંદર ના ઉગડતા અથવા તો બીજા કોઈ દ્રવ્યની અંદર ના ઉગડતા હોય તો એના માટે અધ્રુવ્ય દ્રાવકોને ઓગાળવા માટે છે CCl4 નો ઉપયોગ વધુ માત્રામાં થતો હોય છે. આ છે અધ્રુવ્ય દ્રાવક તરીકે. એ સિવાય વાત કરીએ તો કે કેટલાક કાર્બનિક સંયોજનો કાર્બન રસાયણ વિજ્ઞાનમાં કાર્બનિક સંયોજનના માં બનાવટ તરીકે એની બનાવટ જે થતી હોય છે એમાં પ્રારંભિક પદાર્થ તરીકે છે કાર્બનિક સંયોજનના પ્રારંભિક પદાર્થ તરીકે છે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનનો ઉપયોગ થતો હોય છે. આ છે ને આગળ આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરશું એમાં થોડો ઘણો એનો આઈડિયા તમને આવી જશે. એ સિવાય એનો ઉપયોગ ક્યાં થતો હોય છે તો કે રોજિંદા જીવનની ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેની અંદર એનો ઉપયોગ થાય. એમાંના કેટલાક એક્ઝામ્પલ આપીએ કે ભાઈ પ્રતિજીવી દવા, પ્રતિજીવી એટલે કે એન્ટીબાયોટિક જે આપણે શું કહીએ છીએ એન્ટીબાયોટિક દવા છે એ સામાન્ય રીતે કેટલાક પ્રકારના બેક્ટેરિયા જમીનની અંદર છે એન્ટીબાયોટિક દવા બનાવતા હોય છે જેને નામ શું આપેલું છે કે તો કે ક્લોરએમ્ફેનિકોલ નામની એન્ટીબાયોટિક છે એ જમીનની અંદર તૈયાર થતી અને એનો ઉપયોગ છે ટાઇફોઇડની સારવાર માટે થાય છે. કોની સારવાર માટે થાય છે તો કે ટાઇફોઇડની સારવાર માટે એનો ઉપયોગ થાય છે. એ સિવાય છે એ મેલેરિયાની સારવાર માટે એના માટે પણ એક દવાનો ઉપયોગ થતો જોવા મળે છે જેની અત્યારે તમે થોડાક સમય પહેલા જ આ જે કોરોના વાયરસની અસર હતી ત્યારે એની ડિમાન્ડ બહુ વધી ગઈ હતી હાઇડ્રોક્સીક્લોરોક્વિન. બરાબર છે. તો એવી રીતે હાઇડ્રોક્સીક્લોરોક્વિન ને પણ મેલેરિયાની સારવારની અંદર છે એ ક્લોરોક્વિન નામની દવાનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. એ સિવાય છે એ આપણા શરીરની અંદર પણ ઘણી બધી જગ્યાએ આપણું જે જીવ રસાયણ વિજ્ઞાન છે એની અંદર પણ ઘણી બધી જગ્યાએ છે આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન આવેલા છે. જેનું એક એક્ઝામ્પલ આપી દઈએ તો કે આપણા શરીરની અંદર આવેલી છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલું છે ગળાના ભાગમાં. એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. જે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એની અંદર છે આયોડિનનું પ્રમાણ રહેલું હોય છે. જો આયોડિનનું પ્રમાણ જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અંદર ના હોય તો એના લીધે છે એક ગોઈટર અથવા તો આપણે કહી દઈએ કે ભાઈ આની ઉણપના લીધે ગોઈટર નામનો રોગ થવાની શક્યતાઓ હોય છે કે જે ગળાનો ભાગ ફૂલી જતો હોય છે. આવા પ્રકારના રોગો થવાની શક્યતાઓ હોય છે. એ સિવાય વાત કરીએ આનો ઉપયોગ ક્યાં થાય છે તો કે શસ્ત્રક્રિયા વિધિ દરમિયાન જે આપણા શરીરની અંદર છે શસ્ત્રક્રિયા વિધિ થતી હોય છે તો એની અંદર નિશ્ચેતક તરીકેનો ઉપયોગ થાય છે. નિશ્ચેતક એટલે કે બેભાન કરવા માટે એક વસ્તુનો ઉપયોગ થાય આપણે જાણીએ છીએ. કઈ વસ્તુ જાણીએ છીએ તો કે એક વસ્તુ તો જાણીએ છીએ ક્લોરોફોર્મ જેને આપણે CHCl3 કહીએ છીએ. પણ એ સિવાય છે બીજું એક તત્વ છે કે જેનો ઉપયોગ છે એ શસ્ત્રક્રિયા વિધિની અંદર થતું હોય છે જેનું નામ છે હેલોથેન. શું કહેવાય છે ને હેલોથેન કહેવામાં આવે છે. અને હેલોથેનનું એક્ઝામ્પલ આપીએ એનું સૂત્ર કહીએ તો કે C2H BrCl F3 આ પ્રકારનું સંયોજન છે એ હેલોથેનનું જોવા મળતું હોય છે. એ સિવાય વાત કરીએ તો કે જે શસ્ત્રક્રિયા વિધિની અંદર રુધિરની અવેજીમાં અંદર છે એ ફ્લોરાઇડ યુક્ત સંયોજનો અથવા તો ફ્લોરિન યુક્ત સંયોજનનો ઉપયોગ થતો હોય છે. કેમ રુધિરની જગ્યાએ બરાબર છે રુધિર જે વહેતું હોય છે એની જગ્યાએ એની અવેજીમાં કાર્યક્ષમ અવેજી એવું શબ્દ લખેલો છે કે જ્યાં ફ્લોરિન યુક્ત સંયોજનનો ઉપયોગ થતો જોવા મળે છે. આવી બધી ઘણા પ્રકારની રોજિંદા જીવનની પ્રક્રિયાઓ છે કે જેની અંદર હેલો આલ્કેન અથવા તો હેલો એરિન યુક્ત સંયોજનનો ઉપયોગ આપણે થતો હોય છે. એમાંની સામાન્ય એક્ઝામ્પલો અહીંયા આપેલા છે કે આટલી જગ્યાએ છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ.
આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે તો કે આ ચેપ્ટરની અંદર સામાન્ય રીતે પહેલા વર્ગીકરણ ભણવાનું છે, ત્યારબાદ આયુપીએસસી નામકરણ, ત્યારબાદ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને ત્યારબાદ કેટલાક હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો હોય તો એના ઉપયોગો વિશે વાત કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ વર્ગીકરણની. વર્ગીકરણ સૌથી પહેલું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે તો કે સામાન્ય પહેલું એનું વર્ગીકરણ છે એ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે પેલું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે જો એની પાસે એક જ હેલોજન પરમાણુ હોય તો એને મોનોહેલો આલ્કેન કહેવાશે. જો બે રહેલા હોય તો કે એને ડાય કહેવામાં આવશે. ત્રણ રહેલા હશે તો એને ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, પાંચ હોય તો પેન્ટા. એવી રીતે ફર્ધર આગળની તરફ એનું વર્ગીકરણ થતું જોવા મળશે. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા. મોનો સંયોજનો કોને કહેવાય તો કે સામાન્ય એક્ઝામ્પલ આપીએ CH3Cl કે મોનોહેલો આલ્કેન. CH2Cl2 કેટલા છે હેલોજન પરમાણુ? બે તો ડાય. CHCl3 ટ્રાય. એના પછી CHCl4 તો કે ટેટ્રા. CH2Cl CHCl2 આ પણ સંયોજન છે કેવું બનશે તો કે આ સંયોજન પણ કેવું બને છે? 2 ને 3 તો કે એ પણ કેવું બનશે? ટ્રાય. જો આ બાજુ Cl2 CH CH Cl2 કરી નાખું તો કે આ પ્રકારનું સંયોજન બનશે કેવું બનશે? ટેટ્રા. જો આની જગ્યાએ હાઇડ્રોજનની જગ્યાએ બધા ફ્લોરાઇડ યુક્ત સંયોજન લગાડી દઉં તો કે CF3 CF3 આ પ્રકારના સંયોજન છે. અને આમ જોવા જઈએ તો હેક્સા કહી શકાય, પરંતુ આગળની તરફ જઈએ એમ એવા સંયોજનને પોલી સંયોજનો કહેવામાં આવશે. તો આ સંયોજન બનશે કેવું બનશે? પોલીહેલાઇડ સંયોજન. આ રીતેનું વર્ગીકરણ થતું જોવા મળશે. ત્યારબાદ મોનોહેલો આલ્કેન સંયોજન છે તો એનું વર્ગીકરણ છે પાછું બે વિભાગમાં થતું જોવા મળશે. કેટલા વિભાગમાં થશે તો કે એનું વર્ગીકરણ છે એ બે વિભાગમાં થતું જોવા મળશે. એ બે વિભાગ ક્યાં છે તો કે સામાન્ય રીતે છે કે જે કાર્બન સાથે હેલોજન પરમાણુ જોઈન્ટ થયેલો છે, આ કાર્બન છે એની સાથે હાઇડ્રોજન પરમાણુ, તો આ કાર્બનનું સંકરણ કાર્બનના સંકરણના આધારે વર્ગીકરણ થયેલું છે. જો આનું સંકરણ છે sp3 હોય અથવા તો એનું સંકરણ છે sp2 હોઈ શકે. આના આધારે બે વિભાગમાં વર્ગીકરણ થયેલું છે. અહીંયા જે સંકરણ sp3 થયેલું હોય તો એનું પાછું છે એ ત્રણ વિભાગમાં વિભાજન થયેલું છે. સૌથી પહેલું આવશે હેલો આલ્કેન અથવા એને આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. હેલો આલ્કેન અથવા એને શું કહેવાશે? આલ્કાઇલ હેલાઇડ. જેને સામાન્ય એક્ઝામ્પલ આપી દે કે ભાઈ CH3Cl એક જ હેલોજન પરમાણુ કાર્બન સાથે જોઈન્ટ થયેલ છે, સંકરણ sp3 તેનો સમાવેશ આમાં થશે. ત્યારબાદ વાત કરીએ તો કે CH3 CH2 Cl આનો સમાવેશ પણ આની અંદર થાય. આવા કેટલાક સંયોજનો, ધારો કે આ પ્રકારનું સંયોજન છે તો આનો સમાવેશ પણ આની અંદર, કેમ કે જોવો જી આ કાર્બન સાથે જોડાયેલ છે, આ કાર્બનનું સંકરણ કયું થશે તો કે sp3 સંકરણ થતું જોવા મળશે. તો એનો સમાવેશ પણ આની અંદર થતો જોવા મળશે. આવા કોઈ પણ સંયોજનો છે કે જેની અંદર હેલોજન પરમાણુ એક જ હોય, એવું નહીં કે Cl જ હોય. ફ્લોરિન એ હોઈ શકે, ક્લોરીન તો છે, બ્રોમિન એ હોઈ શકે, તો આયોડિન પણ હોઈ શકે. સંકરણ કેવું હોવું જોઈએ? sp3. બીજું વર્ગીકરણ તો કે sp3 સંકરણ તો છે, એની બાજુના કાર્બનનું સંકરણ જો કંઈક અલગ હોય ને તો એના આધારે એનું વર્ગીકરણ છે બીજા વિભાગમાં કરવામાં આવતું હોય છે. એ બીજા વિભાગને કહેવામાં આવશે એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ કોને કહેવામાં આવશે? સામાન્ય રીતે એનું સામાન્ય એક્ઝામ્પલ એટલે C ડબલ બોન્ડ C અને અહીંયા છે
એક કાર્બન રહેલો હોય અને એની સાથે જો હેલોજન પરમાણુ જોઈન્ટ થયેલો હોય તો આ કાર્બનને છે એલાયલિક કાર્બન કહેવાશે. અને એલાયલિક કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોઈન્ટ થયેલો હોય તો એવા પ્રકારના સંયોજનને એલાયલિક હેલાઇડ સંયોજન કહેવામાં આવશે. સામાન્ય રીતે આ બંધારણ આવું કંઈક હશે. આનું સંકરણ કયું જોવા મળશે તો કે આનું સંકરણ sp3 સંકરણ છે. એની બાજુના કાર્બનનું સંકરણ તો કે એની બાજુના કાર્બનનું સંકરણ sp2. તો સામાન્ય નિયમ એમ કહી શકીએ કે ભાઈ જે કાર્બન સાથે છે હેલોજન પરમાણુ જોઈન્ટ થયેલો છે એનું સંકરણ sp3 હોય પરંતુ એની બાજુના કાર્બનનું સંકરણ જો sp2 હોય તો એવા પ્રકારના સંયોજનને શું કહી શકાય? એલાયલિક હેલાઇડ સંયોજન કહેવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ જોઈ લે કે ભાઈ ડબલ બોન્ડ C એક હાઇડ્રોજન અહીંયા છે એ CH3 અને અહીંયા X આવેલો હોય. X તરીકે ધારો કે આપણે લઈ લઈએ કે ભાઈ બ્રોમિન લઈ લઈએ તો આનું નામ શું થશે? તો કે નામકરણ IUPAC નામકરણ કરતી વખતે થોડું ધ્યાન રાખવું જોઈએ. શું નંબરિંગ આપવાની છે કઈ રીતે? તો કે ડબલ બોન્ડ ને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે. અહીંયાથી નંબરિંગ આપો તો 1 ને 2 બે નંબર આવશે. અહીંયાથી આપો તો કે ડાયરેક્ટલી 1 તો નંબરિંગ આપો 1 2 3. આનું IUPAC નામકરણ કરવા જઈએ તો વિસ્થાપન છે એક છે કયું છે તો કે બ્રોમિન. તો શું આવશે નામ? 3 બ્રોમો. કે ભાઈ IUPAC નામકરણ આગળ ધોરણ 11 ની અંદર ભણી ગયા હોય તો અહીંયા ડિટેલમાં જવાની જરૂર પડે નહીં. તો 3 બ્રોમો. હવે વાત કરીએ કાર્બન કેટલા છે તો કે 3 કાર્બન છે. 3 કાર્બન તો આને આપણે શું કહીએ છીએ? પ્રોપ. સામાન્ય રીતે પ્રોપેન કહીએ બરાબર પ્રોપ. અને કેટલા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે તો કે 1 નંબરના તો કે પ્રોપ 1 1. આ રીતેનો IUPAC નામકરણ કરવામાં આવતું હોય છે. હવે આનું બીજું એક્ઝામ્પલ આપીએ કે ભાઈ આ છે આ પ્રકારનું સંયોજન છે. અહીંયા હું આયોડિન રાખી તો આ પ્રકારનું સંયોજન છે તો આને છે એ એલાયલિક હેલાઇડ કહેવાશે કે હેલો આલ્કેન કહેવાશે અથવા તો હજી આગળ એક સંયોજન આવશે એ કહેવાશે. તો કે સામાન્ય રીતે આપણે ચકાસવાનું શું છે તો કે જેની સાથે જોડાયેલ છે એ કાર્બનનું સંકરણ sp3 એની બાજુના કાર્બનનું સંકરણ તો કે એની બાજુ બે કાર્બન છે. અહીંયા sp3 વાળો અને અહીંયા sp2 વાળો. sp2 વાળો છે તો કે આ છે તો આ પ્રકારનું સંયોજન બનશે. પણ કેવું બનશે? એલાયલિક હેલાઇડ સંયોજન. નામકરણ કરવા જઈએ તો નામકરણ શું થશે? નંબર ઓછામાં ઓછો મળે રીતે 1 2 3 4 5 અને 6. 6 કાર્બનની રિંગ છે પણ ઇન પ્રકારની રિંગ છે મતલબ કે ડબલ બોન્ડ વાળી રિંગ છે. અને કેટલા નંબર ઉપર હેલાઇડ સંયોજન છે તો કે 3 નંબર ઉપર. તો અહીં લખો 3 આયોડો. સાયક્લો સંયોજન છે એટલે સાયક્લો સંયોજન છે અને ત્યારબાદ છે 1 નંબર ઉપર શું છે? ઇન. પણ કેટલા કાર્બનની છે રિંગ છે તો કે 6 કાર્બનની. તો હેક્સ 1 ઇન આ એનું નામકરણ થશે બરાબર. ત્યારબાદ ત્રીજા પ્રકારનો સંયોજન છે એની વાત કરીએ તો કે ત્રીજો સમૂહ કયો બનશે તો કે આ એલાયલિક હેલાઇડ બને છે અને એના પછી બનશે એ બેન્ઝાઇલિક હેલાઇડ. જો કે એની અંદર શું હશે તો કે સેમ આ જ કન્ડિશન બેન્ઝાઇલિક હેલાઇડ કન્ડિશન સેમ આ જ પણ એમાં ડિફરન્ટ ક્યાં આવશે તો કે આ sp2 સંકરણ ધરાવતો કાર્બન છે ને એ બેન્ઝીન રિંગનો હોવો જોઈએ. કોનો હોવો જોઈએ? બેન્ઝીન અથવા તો એ રિંગનો એ હોવો જોઈએ. સિમ્પલ એક વાત કરીએ તો કે આ C ડબલ બોન્ડ C અને અહીંયા C ને અહીંયા X બરાબર. આ કાર્બન છે એ કોનો હોવો જોઈએ? બેન્ઝીન રિંગનો. એટલે આ સામાન્ય બંધારણ આવું કંઈક થશે. અહીંયા રહેલો કાર્બન અને CH3 અને અહીંયા X રહેલો હોય તો આ કાર્બન છે કેવો કાર્બન કહેવામાં આવશે? બેન્ઝાઇલિક કાર્બન બનશે. કેવો બનશે? આ કાર્બન છે એક બેન્ઝાઇલિક કાર્બન બનશે અને આ સંયોજન બનશે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન તૈયાર થશે. આનું સંકરણ જો કેવું દેખાય તમને તો કે એનું સંકરણ તો sp3 દેખાય છે. એની બાજુનો કાર્બન છે એટલે આ કાર્બન એનું સંકરણ કયું દેખાય છે તો કે એનું સંકરણ sp2 સંકરણ દેખાય છે. પણ એ sp2 સંકરણ કન્ડિશન બેમાં સેમ જ છે. sp3 ની બાજુમાં sp2 પણ એની પછીનો જે કાર્બન છે બરાબર છે મતલબ કે કાર્બન જે વાત કરીએ છીએ sp2 સંકરણ એ કોનો છે? બેન્ઝીનનો. એટલા માટે એને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન કહેવામાં આવે છે. તો આ છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન. એનું એક્ઝામ્પલ છે અહીંયા આપેલ છે. અહીંયા x ની જગ્યાએ જો તમે ફ્લોરિન લગાડી દો તો આનું સામાન્ય નામકરણ જો સામાન્ય નામકરણ બનશે. તો આનું સામાન્ય નામકરણ કેવું હોય તો શું બની શકે તો કે સામાન્ય નામકરણની વાત કરીએ તો કે અહીંયા છે ફ્લોરિન લાગેલો છે તો ફ્લોરો બેન્ઝાઇલિક હેલાઇડ તો બેન્ઝાઇલ હેલાઇડ કહેવામાં આવશે. હવે આનું IUPAC નામકરણની વાત કરીએ તો શું થાય તો
તો કે IUPAC નામકરણ છે ને બે રીતે થઈ શકે. કઈ રીતે? તો કે આ બેન્ઝીન રિંગને વિસ્થાપન ધારી શકીએ. વ્યવસ્થિત રીતે આપણે જોઈએ એનું IUPAC નામકરણ કરવા માટે. તો કે ભાઈ આમાં છે બેન્ઝીન રિંગને વિસ્થાપિત સ્વરૂપે પણ ધારી શકીએ. આ બેન્ઝીન રિંગ છે બરાબર, એની સાથે CH3 અને અહીંયા છે ફ્લોરિન લાગેલો છે. તો હવે આનું IUPAC નામકરણ કેમ કરવું? કે આ તો વિસ્થાપન છે. હવે વિસ્થાપન તરીકે આને ગણી શકીએ અથવા તો આ રિંગની અંદર આટલા ભાગને વિસ્થાપન કહી શકીએ. આ રિંગને મેઇન ગણીએ, આ કાર્બન વાળી, અથવા તો આને. તો આપણે બેન્ઝીનને મેઇન ગણીએ. બેન્ઝીનને મેઇન ગણીએ તો બેન્ઝીન ઉપર વિસ્થાપન કોનું છે? CH3. તો આટલો ભાગ શું થશે? તો કે એટલો ભાગ છે એનો વિસ્થાપિત સમૂહ તો જોવા મળશે. તો વિસ્થાપન પહેલા લખવામાં આવશે. વિસ્થાપન પહેલા લખીએ તો આ કાર્બન સાથે આ કાર્બન જોડે તો આને એક નંબર આપી દઈએ. તો એક નંબર ઉપર શું છે? ફ્લોરો. અને આ કાર્બનને પણ એક નંબર, ઈ બેન્ઝીન રિંગનો કાર્બન 1 2 3 4 5 6. આ પહેલા નંબરનો કાર્બન છે. આ એક નંબર હું આપું છું કયો છે? તો કે વિસ્થાપન કયા નંબર બેન્ઝીનમાં કયા નંબર ઉપર વિસ્થાપન છે? તો કે એક નંબર ઉપર. રેડી? હવે અંદરની તરફ પાછું શું છે? તો કે અંદરની તરફ છે એ CH3F છે એ વિસ્થાપન. તો એ અહીંયા લખેલું વિસ્થાપન શું થશે? તો કે એક નંબરના કાર્બન ઉપર ફ્લોરો છે. એક નંબર બતાવો ના બતાવો ફેર પડે નહીં. તો શું આવશે અહીંયા? ફ્લોરો. કેટલા કાર્બન બન્યા રિંગ સિવાય વિસ્થાપનમાં? તો કે એક કાર્બન. એક કાર્બન હોય તો શું કહે? મિથ. બરાબર છે. પણ વિસ્થાપન સ્વરૂપે છે એટલા માટે શું આપશું શબ્દ? મિથાઇલ. શું આપશું? મિથાઇલ. વિસ્થાપનની વાત પૂરી. મેઇન વસ્તુ શું છે? તો કે કાર્બનની રિંગ, જેને આપણે શું કહીએ છીએ? તો કે એને બેન્ઝીન કહીએ છીએ. તો આ બનશે બેન્ઝીન. બરાબર છે. એ સિવાય બીજું નામ કયું હોય તો કઈ રીતે કહી શકીએ? તો કે બીજા નામની અંદર છે કન્ડિશનમાં આ જે બેન્ઝીન રિંગ છે ને એને વિસ્થાપિત કહેશું. અને મેઇન ચેન છે આ બનશે CH3 વાળી ચેન છે. શું બનશે? મેઇન બનશે. તો સૌથી પહેલા વાત કરીએ મેઇન ચેન એક કાર્બન વાળી છે. એની સાથે જે વિસ્થાપન બે છે, ફ્લોરિન છે અને આ પણ છે. તો સૌથી પહેલા લખશું ફ્લોરિન. તો કે 1 ફ્લોરો. 1 હોય એટલે બતાવવાની જરૂર પડે નહીં. કાર્બન એક જ છે એટલે બતાવવાની જરૂર પડશે નહીં. ફ્લોરિન એટલે શું આવશે અહીંયા? ફ્લોરો. જ્યારે બેન્ઝીન રિંગ છે વિસ્થાપન સ્વરૂપે હોય ત્યારે એને ફિનાઇલ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ફિનાઇલ કહેવાય. ફિનોલ નહીં, ફિનાઇલ. એટલે આ કહેવાશે ફિનાઇલ. એટલે આ વિસ્થાપનની વાત પૂરી. હવે વધ્યું કોણ? તો કે મેઇન ચેન. મેઇન ચેન એક કાર્બન હોય. એક કાર્બન હોય એટલે શું કહીએ એને? મિથેન. તો આ પણ નામ બનશે ને? આ પણ સાચું નામ છે. ખરેખર છે સાચું નામ આ થશે. બુકની અંદર આપેલું છે પણ ખરેખર સાચું IUPAC નામકરણ આ થતું જમા છે. અહીંયા એક લખો ના લખો કઈ ફેર પડે નહીં. તો આ થઈ ગયું sp3 સંકળના આધારે નું વિભાજન. વાત કરીએ કે ભાઈ sp3 સંકળના આધારે જે આલ્કાઇલ હેલાઇડ સમૂહ છે એનું પાછું 3 વિભાગમાં વિભાજન કરી શકાય. એ 3 વિભાગ ક્યાં છે? તો કે એ જે કાર્બન સાથે જોઈન્ટ થયેલો છે એ કાર્બન છે એ કેવા પ્રકારનો છે? પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે? સામાન્ય રીતે આપણે એને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આવું કહીએ છીએ. એના આધારે સામાન્ય જ એક્ઝામ્પલ આપી દઈએ કે ભાઈ આ કાર્બન છે એની સાથે 4 બંધ હોય. એમાં એક બંધ છે હેલોજન છે. તો આ પ્રકારનો હેલોજન સાથે જોડાયેલો કાર્બન, આ કાર્બન છે એ કેવો છે? તો કે એની સાથે બીજા કેટલા કાર્બન જોઈન્ટ છે? તો કે એની સાથે બીજો એક જ કાર્બન છે. અને એક જ કાર્બન જોઈન્ટ થયેલો હોય તો આ કાર્બન છે એ કેવો કહેવાશે? પ્રાઇમરી. તો આખું આ સંયોજન છે એ કેવું કહેવામાં આવશે? પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સંયોજન કહેવામાં આવશે. એના પછી બીજી વાત કરીએ તો કે જો દ્વિતીયક કોને કહેવાય? તો કે CH3C, CH3 આ H અને અહીંયા X. તો કે આ કાર્બન સાથે ડાયરેક્ટલી કેટલા કાર્બન જોઈન્ટ થયેલા છે? 1 અને 2. તો કે અહીંયા 2 કાર્બન જોઈન્ટ થયેલા અને 2 કાર્બન જોઈન્ટ થયેલા હોય તો આ પ્રકારનું જે સંયોજન થશે બરાબર છે. તો એ પ્રકારનું સંયોજન જે કેવું બને છે? તો કે દ્વિતીયક એટલે કે સેકન્ડરી. ત્યારબાદ વાત કરીએ તો કે તૃતીયક કોને કહેવાશે? તો આના ઉપર તમે સમજી જ ગયા છો કે તૃતીયક કોણ બને? તો કે એક કાર્બન સાથે કે જેની સાથે હેલોજન જોઈન્ટ થયેલ છે એની સાથે બીજા 3 કાર્બન જોઈન્ટ થયેલા હોય, 3 કાર્બન, તો એ પ્રકારનું સંયોજન બનશે. કેવું બનશે? તો કે ટર્સરી એટલે કે તૃતીયક સંયોજન બનશે. આ રીતે એનું ફર્ધર વિભાજન થાય. હવે વાત કરીએ sp2 સંકળના આધારે. તો કે sp2 સંકળના આધારે બે ભાગમાં વિભાજન થશે.
એ બે ભાગ ક્યાં બનશે તો કે આગળની તરફ આગળ જોયા હતા એ જ પ્રકારના બે ભાગ જોવા મળશે. એ ક્યાં ક્યાં બનશે તો કે વિનાઇલિક હેલાઇડ અને એરાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય તો કે આગળની તરફ વાત કરી હતી એના જેવું જ વિનાઇલિક હેલાઇડ અને એરાઇલિક. એરાઇલિક હેલાઇડ શું એટલે તમને આઈડિયા આવી જ ગયો હશે. એરિન સંયોજનો કોને કહેવાય તો કે બેન્ઝીનની ઉપર ડાયરેક્ટલી જોઈન્ટ થયેલો હોય તો આ પ્રકારના સંયોજન છે ક્યાં બનશે એરાઇલિક હેલાઇડ સંયોજન બનશે. વિનાઇલિક હેલાઇડ કોને કહેવામાં આવશે તો કે વિનાઇલિક હેલાઇડ ની અંદર છે એ બેન્ઝીન રિંગ નહીં હોય. જો આની સાથે સીધો X જોઈન્ટ થયેલો હોય તો આને શું કહેવાશે વિનાઇલિક હેલાઇડ સંયોજન કહેવામાં આવશે. સામાન્ય એક્ઝામ્પલ આપીએ ડબલ બોન્ડ C અહીંયા H અને અહીંયા Br. તો આનું IUPAC નામકરણ કરવા જઈએ તો શું બનશે તો કે 1 2 નંબર આપ્યા 1 બ્રોમો 2 કાર્બન છે એટલે શું બનશે ઇથિનો. બરાબર છે. અહીંયા જો CH3 કરી નાખું તો એનું નામ શું બનશે તો કે જો અહીંયા CH3 કરી નાખો 1 બ્રોમો ઇથિન ની જગ્યાએ શું થઈ જશે પ્રોપોનિન. પ્રોપેન. બસ આટલો ફેરજો આ મળશે. એરાઇલિક હેલાઇડ સંયોજન અહીંયા સામાન્ય રીતે વાત કરીએ કે કાર્બન જે અથવા તો હેલોજન સમૂહ છે જે કાર્બન સાથે જોઈન્ટ થયેલ છે એનું સંકરણ કયું છે sp2. અહીંયા પણ ડાયરેક્ટલી સંકરણ કયું છે sp2. એનું તો આપણે વિભાજન કરીએ છીએ તો એના બે વિભાગમાં વિભાજન થતું જોવા મળશે વિનાઇલિક હેલાઇડ અથવા તો એરાઇલિક હેલાઇડ. કાર્બન જો એની રિંગનો ભાગ હોય તો બેન્ઝીનનો ભાગ હોય તો એરાઇલિક હેલાઇડ પણ ડાયરેક્ટલી હોય તો વિનાઇલિક હેલાઇડ. બીજું એક્ઝામ્પલ આનું આપી દઈએ તો શું કહી શકાય તો કે સામાન્ય એક્ઝામ્પલ કહીએ કે આ ડબલ બોન્ડ છે આની સાથે ડાયરેક્ટલી જો અહીંયા છે એ ધારો કે કોઈ ફ્લોરિન જોઈન્ટ થયેલો છે તો આ પ્રકારનું સંયોજન હશે તો એને શું કહેવામાં આવશે વિનાઇલિક હેલાઇડ. આનું IUPAC નામકરણ કરવો જોઈએ 1 2 3 4 5 6 6 મેમ્બરની રિંગ છે. 1 ઉપર ફ્લોરોનું વિસ્થાપન 1 ફ્લોરો પછી શું આપેલું છે તો કે ઇન પણ સાયક્લિક રિંગ છે સાયક્લો હેક્સ 1 ઇન. આ એનું IUPAC નામ થશે. તો સામાન્ય રીતે આપણે IUPAC નામકરણ પણ જોતા ગયા અને એના વિભાજન પણ જોતા ગયા. આ રીતે ટોટલ એનું વર્ગીકરણ થતું જોવા મળશે. ફરીથી ઝડપથી રિવિઝન કરી નાખીએ. સૌથી પહેલા શેના આધારે તો કે હેલોજન પરમાણુ સંખ્યા આધારે. એમાં મોનોહેલાઇડ સંયોજન છે એનું પાછું બે માં વિભાજન તો કે કેના આધારે કાર્બનના સંકળના આધારે sp2 અથવા તો sp3 અથવા તો sp2 સંકળના આધારે. sp3 સંકળના આધારે છે એનું પાછું ત્રણ ભાગમાં વિભાજન થશે. સૌથી પહેલું કોણ આવશે તો કે આલ્કાઇલ હેલાઇડ સંયોજન. આલ્કાઇલ હેલાઇડનું પાછું ત્રણ ભાગમાં વિભાજન તો કે પ્રાઇમરી, દ્વિતીયક, પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક. એ સિવાય છે એ બીજું વિભાજન sp3 સંકળના આધારે શું જોવા મળશે તો કે એના આધારે છે એલાઇલિક હેલાઇડ જોવા મળશે અને એના પછી આવશે બેન્ઝાઇલિક હેલાઇડ. એના પછી sp2 સંકળના આધારે તો sp2 સંકળના આધારે બે ભાગમાં વિભાજન વિનાઇલિક હેલાઇડ અને એરાઇલિક હેલાઇડ કહેવામાં આવશે. તો આ રીતે વિભાજન છે અહીંયા પૂર્ણ થાય કે વર્ગીકરણ છે અહીંયા પૂર્ણ થતું હોય છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે છે સામાન્ય IUPAC ની અંદર થોડોક ભાગ છે બચેલો છે એના વિશે વાત કરશું. IUPAC ના કેટલાક એક્ઝામ્પલ જોશું અને ત્યારબાદ છે એ હેલો આલ્કેન સંયોજનની બનાવટ તરફ આગળ